એકવાર છે ને ભગવાન આયુષ વેચતા હોય છે, ત્યારે સૌથી પહેલાં ગધેડાનો વારો આવે છે। ત્યારે ભગવાન ગધેડાને કહે છે કે તારું 60 વર્ષનું આયુષ। ત્યારે ગધેડો કહે છે કે ભગવાન આટલું બધું શું કરીશ, એક કામ કરો અડધું લઈ લો। ત્યારે ભગવાન કહે છે કે સારું, તને 30 વર્ષનું આયુષ આપ્યું। એના પછી વાંદરાનો વારો આવે છે। ત્યારે વાંદરાને ભગવાન કહે છે કે તારું 50 વર્ષનું આયુષ। ત્યારે વાંદરો કહે છે 50 વર્ષ, આટલું બધું હું શું કરીશ, એક કામ કરો ભગવાન અડધું લઈ લો। ત્યારે ભગવાન કહે છે કે સારું, તારું પણ અડધું લઈ લીધું। એના પછી કૂતરાનો વારો આવે છે। ત્યારે કૂતરાને ભગવાન કહે છે કે તારું 20 વર્ષનું આયુષ। ત્યારે કૂતરો કહે છે કે 20 વર્ષ, આવી રીતના બટકા ખાઈ ખાઈને 20 વર્ષ કાઢવાના મારે, તો એક કામ કરો ભગવાન અડધું લઈ લો। ભગવાન કે સારું, તારું પણ અડધું લઈ લીધું। અને જ્યારે માણસનો વારો આવે છે ને, ત્યારે મનુષ્યનું ભગવાન કહે છે કે તારું 20 વર્ષનું આયુષ। ત્યારે મનુષ્ય શું કહે છે કે 20 વર્ષમાં હું શું કરીશ, આટલું ઓછું આયુષ, ભગવાન મને થોડુંક વધારે આપો। એક કામ કરો, પેલા જે ગધેડાનું કૂતરાનું એ બધું આયુષ મને આપી દો। ભગવાન કે સારું, ચલો તથાસ્તુ। એટલે આપણે જોઈએ ને કે આપણે 20 વર્ષ સરસ જિંદગી જીવીએ, અને પછી ગધેડાનું આયુષ 30 વર્ષનું, એટલે એમ કે 30 વર્ષ સુધી આપણે જવાબદારીનો ભાર ઉપાડીએ। અને પછી વાંદરાનું આયુષ, તે વાંદરાની ગોરી આપણે આ છોકરાના ઘરેથી પેલા છોકરાના ઘરે ત્યાં એમ કે કૂદકા મારીએ। અને સહેલું કૂતરાનું આયુષ, કે એમ કે જ્યાં જે બટકું મળે એ ખાઈ અને જીવન વિતાવીએ। એટલે આપણું સાચું આયુષ તો 20 વર્ષનું જ કહેવાય। જય સ્વામિનારાયણ।